ભાઈ મિત્રો જો હોળી ચાલુ થઈ ગઈ છે. બે હોળી છે, નાની છે ને મોટી. વડલામાં છે ને બાપા સીતારામ બેઠા એવું દેખાય છે. તો મિત્રો જય માતાજી, કેમ છો બધા? તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ના અત્યારે મિત્રો આપણે છે ને ગાડીમાં ડાયરેક્ટ ઘરેથી ભૂલાઈ ગયો તો વ્લોગ ચાલુ કરવાનો, તો ગાડીમાં ડાયરેક્ટ કરી દીધો. સમયમાં અત્યારે જો 10:51 થઈ ગઈ છે. ગામડાના ટોટલ કામ પતાવી નાખ્યા, હાથમ આઠમાં એ બાને થઈ ગઈ છે. અને હવે આપણે ડાયરેક્ટ જઈશું રાજુલા ભેગાવે થઈ જઈશું, કારણ કે સ્કૂલ બૂલ બધું ખુલી ગયું છે. તો આજે છે ને મિત્રો રાજુલામાં મેળાનો છેલ્લો દિવસ છે, ભાઈબંધે કીધું. તો આજે આપણે એવું લાગે તો મેળામાં આટો મારી આવશે. આ બધું શું છે? વેકેશન કરી આવ્યા? ક્યાં કરી આવ્યા? લ્યો બસ ને. તો આપણે એ બધા મામાને ઘરે વાગી ગયા, જે બધા ભાઈઓ આપણી સામે જોવે છે, જેમ કે વ્લોગ બનાવે. તો હારો હાલો કન્ટિન્યુ ઉભા રહેજો. મેં થોડું કામ વીઆઈપી દેખાવું પડે ને મિત્ર. એલા તો મિત્રો હારો હાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે રાજુલા જતા હતા ને વચ્ચે ભગુડાનો રોડ આવ્યો ને તેમ જો આપણે પહોંચી ગયા ભગુડા દર્શન કરવા અહીંયા અને મંદિર. ચાલો દર્શન કરતા હોય પછી ડાયરેક્ટ તમને મળીએ. મિત્રો જો સોડા આવી ગયો, ફટાફટ પીને ડાયરેક્ટ નીકળી બગદાણા. જો મિત્રો આ થાર રોક્સ છોડાવવાની છે, આપણે જોઈ લે. તો લેવી છે ગાડી લેવી. તો મિત્રો ફાઇનલી છે ને ભગુડાના દર્શન થઈ ગયા. હવે આપણે આયરો બગદાણા જાય છે કે અહીંથી 14-15 કિલોમીટર થાય છે. તો હાલો. મિત્રો અત્યારે ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો અહીંથી મંદિર દેખાય છે. મિત્રો ટ્રાફિક અહીંયા પાર્કિંગમાં તો ટ્રાફિક બહુ નથી, પણ અંદર બહુ ટ્રાફિક છે. હારો હાલો ક્લિપ બનાવે છે તો આપણે બનાવી લેવું. જો આખું પાર્કિંગ ખાલી પડ્યું છે. હારો હાલો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આવી ગયા ભાઈ, ભીડ જો ઓલી બાજુ છે મંદિર. આમ જો આ બધા હે ને જૂના વાસણ છે. આમ જો આ મંદિર છે મોટું, બાપા છે તમને બહાર છે આ મંદિર છે. તો મિત્રો ફાઇનલ દર્શન કરી લીધા. અને ઓલી જગ્યા છે ને એવું છે કે વડલામાં છે ને બાપા સીતારામ બેઠા એવું દેખાય છે. કોકને દેખાય ને કોકને નથી દેખાતું. જો અહીંયા આપણે આવી ગયા શ્રીફળ વધેરા. તો હાલો પહેલાં શ્રીફળ વધેરીને ડાયરેક્ટ આપણે જોઈ દેખાય છે. તો મિત્રો આ છે બજરંગદાસ બાપાની ગાડી. આમ ઉપર તમને નજીક છે દેખાડો. આપણે છે ને જો આ બજરંગદાસ બાપા છે ને આ ગાડી હતી એની. જો નંબર પ્લેટ જો એ પીઓ ભાઈ. જો મિત્રો સીટ જો પાછળથી. ઓ ભાઈ જે કોઈ હોય બાપાના મંદિરેથી લઈ જવાનું. હવે આ ફૂગો લેવાનો. વાહ જોઈ લે ફૂગો, જો એની જેવડો ફૂગો છે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે દર્શન થઈ ગયા છે. ને હવે આપણે પાછા પાર્કિંગ બાજુ આવી ગયા. જો આરે ગાડી. સારું હાલો હવે અહીંથી ડાયરેક્ટ આપણે પાછા જઈ રાજુલા. તો સારું હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે સમયમાં છે ને 3 વાગી ગયો ને આપણે આવી ગયા. ભૂખ લાગી છે, જમવા થયું છે ભાઈ. જો ઓમ રેસ્ટોરન્ટમાં આવી ગયા. જોઈ હું જમવાનું મળે ને હું નહીં આવી રીતનું કંઈક છે. વાહ ભાઈ મિત્ર આમ જો પોપટ જોઈ લે લેવાસ પોપટ. જમવાનું કરો ને ભૂખ લાગી ગઈ. મિત્રો સમયમાં ત્યાં 3 વાગી ગયા હે. હવે બહુ ભૂખ લાગી. પહેલાં આપણે જમી લઈએ, શું મળે શું નહીં કંઈ નથી, કારણ કે બહુ મોડું થઈ ગયું. એટલે હાલો હવે જોઈ લે. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે ને. જો સુવિધા અને વ્યવસ્થા બહુ જોરદાર છે. એમ જો અહીંયા મસ્તીના ખાટલા છે. અને રેસ્ટોરન્ટનું નામ છે ભાઈ ઓમ રેસ્ટોરન્ટ. જરૂર એકવાર મુલાકાત લેજો. આપણે જો હાઈવે છે ને મોવા હાઈવે ત્યાં આવેલો છે. બહુ મસ્તીનું વાતાવરણ. એમ જો છોકરાઓ હાટું હિંચકા અને વાહ આમાં તો એકદમ પરફેક્ટ જમી લીધું છે ને. જો કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું તમને મળી રહે. સારું હાલો હવે ઘડી કાંઈ આરામ કરીને પછી જાય.
કોઈ દી ભાયરું ન હોય ને એટલે તમારે આમ જ હોય જોઈ લે. હવે એ હું ફાઇનલી મિત્રો અત્યારે ઠેઠ આપણે મળી ગયા. તમને એમ લાગતું હોય છે કેમ આ રાત છે બધી, તો સમજો સમયમાંથી વાગી ગયા 9 ને 14 અને આપણે બધાને જવાનું મેળામાં. કોને કોને? મારે, તેસીનને અને 3-4 ભાઈબંધોને જવાનું છે. તો મિત્રો હમણાં જ તે તેસીન અહીં આવે છે, પછી આપણે બધા હારે નીકળી. તો આમ જોઈ કાંઈ શરમ છે, ઘરે નથી જવું, રાય તો હોય તો તેમાં જ બેહવાનું તમારે. તો મિત્રો ફાઇનલી આપણે તેસીન ભાઈ ગયા. શું કે તેસીન મજામાં? બહુ ઝાઝા મહિના પછી લોગમાં આવ્યો. સારું. આ કોણ આવ્યું? આ કોણ છે? આ છે કોણ આપણ? તો મિત્રો હાલો આપણે 3 જણા તો ભેગા થઈ ગઈ જો, એક્સેસ ને બેક્સેસ ને. તો હારું હાલો કન્ટિન્યુ રહેજો. હવે આપણે જવાનું છે 2-3 ભાઈબંધને લેવા. જવું છે કે જવા દેવાય ન આવે? તો હારું હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી જો નૈતિક ભાઈ મળી ગયા. શું કે નૈતિક મજામાં? બસ મજા મજા. જવું છે ને? જવાનું જ હોય ને. હાલો હજી એક દોસ્તારને લેવો પડશે ને. તો મિત્રો ફાઇનલી હર્ષભાઈ મળી ગયા. હર્ષ શું હાલે? થેન્ક યુ મારો ભાઈ. અમે બે આ બે અને ઓલો ભાઈ આપણે 2 ને 3 4 ને 5 આપણે 6 ને 1 હાથ અલ્લાહ કેમ તો મિત્રો એમ ટોળામાં બેસી ગયા છે. જો તમને અવાજ નહીં આવતો એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. મને તો ભાઈ બહુ બીક લાગે આ બધા પરાણે. એલા એ ભાઈ બીક લાગે હો. ભલે લાગે, ભગવાનના ભરોસે. હાલો કન્ટિન્યુ. મિત્રો આમ જો અમને બીક લાગે છે ને આમ જો આમાં હે રાત હાલે ફોન કરે. હા હેલો હેલો અવાજ નથી આવતો. કેવું કરે નહીં? મજા મજા. આને બીક લાગે છે. મરદ માણા કોઈ દી બીવે? ઊંચું થઈ ગયું. હવે મજા આવી. ઊંચું થાય છે મિત્રો. પેલા ગોળ ગોળ કરશે પછી મમરા ભરાવા ચાલુ થાય. બાપા આ તો ઊંચું થાય. બાબા ઉતારી દો મને. બાપા ઓલે બાજુ ઊંચું લાવવાનું. આવ જોઈ લે. આ બાજુ થાવ નીચું આમ જોઈ લે. બાપા મરી જવાના છે. બાપા મિત્રો આયેલું છે ભાઈ. જય માતાજી. ફોન ફીટ પકડવો જોઈએ મિત્રો. મિત્રો હવે જાય છે. કોઈ બેસતા નહીં હો. તો મિત્રો હવે આપણે હે ને ટોરામાં બેસી ગયું છે. હવે આપણે બેવાનું છે. જો બેહી નાખો. હા ઉપર બેવાનું છે ભાઈ. અવાજ વયો ગયો છે. કેમ થયો? હાલો બેસી જાય. હાલો કેડે ઉપર જવાનું છે. ઉપર જવાનું મિત્રો. હવે હે ને આપણે જવાનું છે આમાં. જો હોડીમાં જાવ મિત્રો. હા જાવ. હા હાલો જાય પછી જોઈ હું થાય. એ ડાયરેક્ટ ઉપર મિત્રો વારો આવી ગયો છે. એ ધક્કા મુક્કી કરવામાં ભાઈ. હાલો જલ્દી હાલો. હોળીમાં જઈ ઘડીક થાય કોણ. ફાઇનલી બેસી ગયા છે. જોઈ લે. મોટી કરવા વાળા હે.
મિત્રો આપણે આ બધા બે એવા છે જો શું હાલે નિશાન આમાં બેવાનું છે આપણે ટિકિટ પર બધાની આવી ગઈ હવે આમાં બેવાનું છે ચાલો કન્ટિન્યુ કાઢો છો મિત્રો વરસાદ બરોબર આવી ગયો જોઈ લે ભાઈ મિત્રો જો હોળી ચાલુ થઈ ગઈ છે બે હોળી છે નાની છે ને મોટી કઈ હવા છે મિત્રો ચાલુ થઈ ગયો છે મિત્રો ફાઇનલી જઈએ કેવી મજા આવી ભાઈ અરે એક નંબર કેવી મજા તો ભાઈ મિત્રો સમયમાં અત્યારે જો 11:52 થઈ ગઈ લાયલા 11:52 સારું હાલો હર્ષ હવે પાછા મળ્યા પાછા હવે મેળામાં તો જવા હે નહીં પૂરું થઈ ગયું આ છેલ્લો દે તો ગાડી કોને લઈ ગઈ ગાડી કોને લઈ ગઈ ભાઈ મિત્રો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ ગમે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરો મળે પાછા બીજા વ્લોગમાં.